અમદાવાદમાં આવેલી મેટ્રો કોર્ટમાં ગઈકાલે બપોરે કોર્ટ પરિસરમાં આવેલી લિફ્ટમાં થોડા વકીલો અને લિફ્ટમેન જઈ રહ્યા હતા. તે દરમિયાન લિફ્ટમાં ખામી સર્જાતા લિફ્ટ બગડી હતી, જેથી લિફ્ટમેન ફસાઈ જતા લિફ્ટમેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લિફ્ટમેનને સારવાર અર્થે VS હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ વકીલો દ્વારા કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી કોર્ટ ચાલુ રાખવામાં આવી છે, પરંતુ વકીલો દ્વારા કોર્ટ બંધ રાખવામાં આવી છે. લિફ્ટમેનને મદદ કરવા વકીલો દ્વારા સ્વૈચ્છિક ફાળો ઉઘરાવી 50,000 જેટલા રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. મારું નામ કમલભાઈ બી કમલકર છે. પ્રમુખ તરીકેની મારી બાર એસોસિએશનમાં જવાબદારી છે. કોર્ટ જ્યારથી શરૂ થઈ છે 8 વર્ષ પહેલાંથી, ત્યારથી આ કોમ્પ્લેક્સમાં લિફ્ટનો પ્રોબ્લેમ ગંભીર છે. એની ઘણી વખત રજૂઆતો થઈ છે અને એ પ્રકારના આંદોલનાત્મક કાર્યક્રમ પણ અગાઉ અમે કરેલા છે. અગાઉ અમે ચીફને, હાઈકોર્ટને, ઇવન લો મિનિસ્ટરને પણ અમારી તકલીફ આ જણાવેલી છે અને એના અનુસંધાનમાં ગઈકાલે કેટલાક વકીલો લિફ્ટમાં ભરાઈ ગયેલા, એમને બચાવતા લિફ્ટમેન પોતે ગંભીર થયા છે અને એમને કિડની અને મણકાનો પ્રોબ્લેમ થયો છે. VS હોસ્પિટલમાં હાલમાં દાખલ છે, ગંભીર છે અને આ વિષય ભવિષ્ય માટે પણ અમને તકલીફરૂપ છે. એટલે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી નવી લિફ્ટ ના આવે ત્યાં સુધી અમે આંદોલનાત્મક કાર્યક્રમ કરીશું અને એના ભાગરૂપે આજે અમે આની શરૂઆત કરેલી છે. અમે લો મિનિસ્ટ્રીને, હાઈકોર્ટને જણાવ્યું છે કે જો તાત્કાલિક આમાં નિર્ણય નહીં લેવાય અને તાત્કાલિક નવી લિફ્ટ નહીં આવે, તાત્કાલિક કોન્ટ્રાક્ટ નહીં બદલાય તો અમે આંદોલન કરીશું, ધરણા કરીશું અને કોર્ટ કામકાજથી અળગાવી રહીશું. કારણ કે અહીંયા રોજ 10,000 વ્યક્તિની અવરજવર છે. એસોસિએશને પોતાની જવાબદારી સમજીને ગઈકાલથી જ આ પ્રક્રિયા શરૂ કરી છે. બાર એસોસિએશન તરફથી કેટલીક રકમ, બાર એસોસિએશનના હોદ્દેદારો તરફથી કેટલીક રકમ અને સભ્યોએ પણ સ્વૈચ્છિક એમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. હાલમાં પણ ટેબલ લઈને અમારા ખજાનચી બેઠા છે અને લગભગ 40,000 થી 50,000 જેવી જે શક્ય છે એટલી રકમ અમે એમના પરિવારને તાત્કાલિક પહોંચાડીશું. બાર એસોસિએશનને પોતાની જવાબદારી સમજીને સ્વૈચ્છિક રીતે એમને મદદ કરવાની પ્રક્રિયા કરી છે. જવાબદારી મેક્સિમમ આવે છે કોન્ટ્રાક્ટરની આવે છે અને જ્યુડિશરીની આવે છે. એ લોકોએ આજ દિન સુધી કર્યું નથી, પણ એ પણ કરશે અને નહીં કરે તો અમે એની પણ રજૂઆત કરીશું. આજે કોર્ટ બંધ રાખવામાં આવી છે, જેથી મુલાકાતીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વકીલો દ્વારા મુલાકાતીઓને અંદર પ્રવેશ કરવા માટે પણ રોકવામાં આવ્યા હતા, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોર્ટમાં મારી ઉપર કેસ ચાલુ છે. મારી ઉપર વકીલો બે ઉપર એક તે ગાંધી વકીલ છે, એ મને તોમતદાર બનાવ્યો છે. એને એ બીજા નંબરમાં એ તોમતદાર છે, એક કે ગાંધી. નથી જવા દેતા કે હવે સોમવારે આવજો. નાકા ઉપર આગળ પાછળ 2 દરવાજા બંધ છે, કોઈ જવા નથી દેતું. બાકી જણ વિવેકાનંદ નગરથી મારો તો 50 આવવા જવાના 50 રૂપિયા થઈ જાય. હા, 20-40 રૂપિયા જેવું થઈ જાય મારે. વકીલો દ્વારા કોર્ટનું કામ બંધ રાખી વિરોધ કર્યો હતો અને આવનારા સમયમાં જો માંગણી નહીં સંતોષાય તો વધારે વિરોધ કરવાની વાત કહેવામાં આવી છે. ત્યારે કોર્ટના મુલાકાતીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. હવે આવનારા સમયમાં જોવું રહેશે કે વકીલોની માંગણી સ્વીકારવામાં આવશે કે નહીં. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.